નમસ્કાર. હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. આજે તારીખ 19/5/2025 અને સોમવાર. આજના દિવસે પણ આપણને ઘણા બધા શેર પણ કરતા હશો, અને કદાચ જો ન કરતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે જય માનવ સેવા પરિવાર દ્વારા જે વિવિધ જે સેવાઓ જે ચલાવવામાં આવે છે એ ઘણી બધી સેવાઓ છે, અને એની અંદર આજના જે સહયોગી જે દાતાઓ પ્રાપ્ત થયા છે એ દાતાઓના નામ બોલતા પહેલાં હું આપને આજનું જે મારા દીકરાના ઘરની અંદર 170 વડીલો આશરો લઈ રહ્યા છે, એમને અત્યારે શું ભોજન આપ્યું છે એનું મેનુ હું આપને કહી રહ્યો છું. સૌથી પહેલાં તો બુંદી છે, પાપડ છે, મગનું શાક છે, રોટલી છે, કઢી અને ભાત. આજનું આ મેનુ છે. અને આજના જે સહયોગી જે દાતાઓ પ્રાપ્ત થયા છે જય માનવ સેવા પરિવારને, દીકરાના ઘરને અને જય માનવ સેવા પરિવારની જે વિવિધ જે સેવાઓ જે ચાલી રહી છે એમાં જે સહયોગી જે દાતાઓ પ્રાપ્ત થયા છે એવા મંજુલાબેન હરિભાઈ ગઢિયા, રાજેશભાઈ ગઢિયા, એસપી ખેડા જિલ્લા પોલીસ વડા, એમના તરફથી પણ આજે સહયોગ પ્રાપ્ત થયો છે. તેજસ ચંદ્રસિંહ ચૌહાણ, એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો છે. પારુલબેન મનીષકુમાર પરમાર, એમના તરફથી પણ આજે સહયોગ પ્રાપ્ત થયો છે. સ્વ ધર્મેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો છે. દીપેશકુમાર ઘનશ્યામભાઈ પટેલ, એમના તરફથી પણ આજે સહયોગ પ્રાપ્ત થયો છે. શર્મિષ્ઠાબેન ભરતસિંહ સોલંકી વડતાલ, એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયેલો છે. રાજવી વિરાજભાઈ શાહ, એમના તરફથી પણ આજે સહયોગ પ્રાપ્ત થયેલો છે. મનીષભાઈ વિનોદભાઈ પરમાર મહેમદાવાદ, એમના તરફથી પણ આજે સહયોગ પ્રાપ્ત થયેલો છે. અને આપ પણ જો આ ભોજન કે અન્ય કોઈ પણ સેવાની અંદર આપ સહયોગ આપવા માગતા હોય તો ચોક્કસ જય માનવ સેવા પરિવારના પેજ ઉપર કોન્ટેક નંબર, અહીંયા રૂબરૂ આવીને પણ વિઝિટ કરી શકો છો. એડ્રેસ પણ આની અંદર અમે મૂકેલું છે. તો આપ સૌને વિનંતી કે એકવાર દીકરાના ઘરની મુલાકાત ચોક્કસ લેજો. કારણ કે અહીંયા 170 તો વડીલો છે જ, પણ એ વડીલો એવા છે જે પરિવાર કુટુંબથી સમાજથી તરછોડાયેલા છે. તો આપણે સૌ એને સાથ આપીએ, એને ખભો ખભે મિલાવીએ અને એમને પ્રેમ, ઉફ અને લાગણી આપવાનો આપણે એક નાનકડો પ્રયત્ન કરીએ. તો એકવાર ચોક્કસ દીકરાના ઘરની મુલાકાત આપ લેશો એવી હું આશા રાખું છું. અને આપ જે દ્વારા જે સેવા અમને મળે છે એ સર્વે દાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર.